ડભોઈ તાલુકાના ઢાલનગર વસાહતમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મુખ્ય રસ્તો બિસ્માર, ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. ડભોઈ તાલુકાની નર્મદા વિસ્થાપિતોની ઢાલનગર વસાહતમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આશરે 1 કિલોમીટરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બિસ્માર બની ગયો છે. રસ્તાની ખરાબ હાલતને કારણે 108 એમ્બ્યુલન્સ ગામમાં આવવામાં મુશ્કેલી અનુભવે છે, જ્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસાના કારણે રસ્તા પર કાદવ કીચડ છવાઈ જતા અકસ્માતનો ભય પણ વધ્યો છે. આક્રોશિત ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક નવો રસ્તો બનાવી કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. સહાયક ફાજલ રજાત ખત્રી: પહેલા પાકો રોડ હતો, પણ ગટર લાઈન કરવાવાળા જે કોન્ટ્રાક્ટ આવ્યા તે વચાવચ કર્યો, પાસે ખોદો કીધું તેની માયના, અને રોડ તમારો પાકો થઈ જાય એમ કરી કીધું ને આજ ઘડી રોડનું કોઈ ધ્યાન નહીં હાલતા, અને છોકરાને આવવા જવાની પણ તકલીફ છે. શિક્ષકો પણ નિહારે ગાડી લઈને જવાતી નહીં, દૂર મૂકીને જતા છે, અને કોઈ માંદું થઈ જાય, તાવ સડે કંઈ છે તેને બી ડાયરેક્ટ ગાડી જી નહીં શકતી. એટલે આ રોડ અમારે જેમ પાકો કર્યા કીધું તેમ પાકો કરી આપવું પડે, અને તાત્કાલિક થવું જોઈએ અમારો રોડ. એટલે અમારે જે કહેવાનું છે તે માંગ છે અમારો.